નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે મિત્રોનું સહૃદય દિલથી હાર્દિક સ્વાગત છે આપણી YouTube ચેનલ એવી ગુરુ જ્ઞાન શાળાની અંદર. તો વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આજે આપણે ધોરણ 9 વિષય ગુજરાતીની અંદર જે આપણો પાઠ નંબર 20 જે છે સમાજ સમર્પિત સૃષ્ટિ, એનું આજે આપણે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ. તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે. અને હા મિત્રો, જો તમે ચેનલ ઉપર નવા હોય, ફર્સ્ટ વાર આ વિડીયો જોતા હોય તો ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઇબ કરી દેવાની છે, કારણ કે આગળ આવનારી પરીક્ષાઓની અંદર પણ અમારી ચેનલ તમને ખૂબ જ ઉપયોગી રહેવાની છે. તો આપણે વધુ ટાઈમ વેસ્ટ ન કરતા વિડીયોની શરૂઆત કરીએ. તો સૌપ્રથમ છે કે પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી આપણે ખરાની નિશાની કરી દેવાની છે. પહેલો, કિશોર વયે નાનજીભાઈમાં કેવા પ્રકારની સાહસિકતા હતી? તો અણદીઠેલી બોમ્બ પર પગ મૂકવાની પોતાની સાહસિકતા હતી, એટલે કે ભારત બહાર વિદેશમાં પણ એમને પગ મૂકવાની સાહસિકતા હતી કિશોર વયે, એટલે કે નાની ઉંમરે. બીજો, લેખક યુગાન્ડામાં બેતાજ બાદશાહ તરીકે કોને ઓળખાવે છે? તો લેખક યુગાન્ડાના બેતાજ બાદશાહ તરીકે ગુજરાતના શ્રેષ્ઠ એવા નાનજીભાઈ કાલિદાસ મહેતાને ઓળખાવે છે. નાનજીભાઈ મહેતાને. આ તમને એક વાક્યમાં પણ પૂછાય તો પણ આપણને આવડવો જોઈએ. ત્રીજો છે કે નાનજીભાઈના મતે કેવી સમાજ રચના ભારતને મહાન બનાવશે? તેમાં આવશે ઓપ્શન નંબર ડી, કે પુત્ર પુત્રીની સમાનતા અને જાતિ વર્ણના ભેદભાવ વગરની સમાજ રચના, આ જ બાબત ભારતને મહાન બનાવશે. આગળ જોઈએ. આગળ છે ચોથો, કે નાનજીભાઈએ આર્યકન્યા ગુરુકુળનો પાયો કોના હાથે નખાવી અસ્પૃશ્યતા નિવારણનું સાહસિક પગલું ભર્યું હતું? તો એમને મિત્રો ઓપ્શન નંબર સી જે છે કે એક હરિજનના બાળાના હાથે એમનો મિત્રો પાયો નખાવીને અસ્પૃશ્યતા નાબૂદીનું પગલું ભર્યું હતું. આગળ જોઈએ. બીજો છે, નીચેના પ્રશ્નના 2-3 વાક્યની અંદર આપણે ઉત્તર લખવાના છે કે 13 વર્ષની કિશોર વયે નાનજીભાઈને દરિયામાં જતી વખતે કેવો અનુભવ થયો હતો? તો 13 વર્ષની કુમળી વયે નાનજીભાઈએ યુગાન્ડા જવાનું નક્કી કર્યું. મહિનાઓની સફર, વહાણની મુસાફરી, એમાં વચ્ચે તોફાનો આવ્યું, કુવાથમ અને સઢ તૂટી ગયા, મૃત્યુ સામે દેખાઈ રહ્યું હતું, ભૂખ તરસ અને અનિશ્ચિત ભાવિ છતાં તેમણે હિંમત જાળવી, તાંડવ વચ્ચે સ્થિરતા રાખી, બીમાર સાથીઓની સેવા કરી અને ઈશ્વર ઉપર અડગ શ્રદ્ધા રાખી સફર પાર કર્યો. એક કિશોર માટે એવો અનુભવ હતો કે જીવનમાં પછી ગમે તેવી કપરી પરિસ્થિતિમાં તેઓ ડગ્યા નહીં. આગળ છે બીજો, કે નાનજીભાઈ મહેતાના જીવનનો પંચશીલ સિદ્ધાંત જણાવવાનો છે. તો નાનજીભાઈ મહેતાનો પંચશીલ સિદ્ધાંત આ હતો: સાદો વેશ, સાદી બોલી, સાદું લખાણ અને ઉચ્ચ પહેરવેશ. આ સિદ્ધાંતો નાનજીભાઈએ પોતાના જીવનમાં સદાય માટે જાળવી રાખ્યા છે. આ ઉપરાંત સામાન્યજનો, ગ્રામજનો, મહિલાઓ, અસ્પૃશ્યતા વગેરે માટે જે સત્કાર્યો કર્યા તેની પાછળ તેમાં પંચશીલ સિદ્ધાંતો હતા પોતાના. આગળ જોઈએ. આગળ છે નીચેના 7-8 લીટીની અંદર જવાબ લખો. પહેલો, નાનજીભાઈ કાલિદાસ મહેતા યુગાન્ડાના બેતાજ બાદશાહ તરીકે શા માટે ઓળખાવ્યા છે? તો જોઈએ. તો નાનજીભાઈ કાલિદાસ મહેતા પાસે ખેતીનું બિલકુલ જ્ઞાન ન હતું. તેમ છતાં તેમને યુગાન્ડામાં વણખેડેલી ધરતી પર અજાણ્યા પ્રદેશમાં કપાસ, ચા, કોફીની ખેતી શરૂ કરી. પોતાની કાર્યકુશળતા દ્વારા એમણે સફળતા પ્રાપ્ત કરી. તેમણે એક ઉદ્યોગ તરીકે કપાસનો વિકાસ કર્યો. એ યુગાન્ડામાં રૂ માટે જગ વિખ્યાત બન્યો. તેમને શેરડીનું વાવેતર પણ યુગાન્ડામાં કર્યું. આ રીતે તેમણે યુગાન્ડાની આર્થિક પ્રગતિનો પાયો નાખ્યો હતો. આગળ જોઈએ. તો ઈસવીસન 1924માં સુગર ફેક્ટરી શરૂ કરી પોતે યુગાન્ડામાં. જાપાનની ટેકનોલોજી અપનાવી તેમણે નવા યુગની શરૂઆત કરી યુગાન્ડામાં. તો આમ સૌરાષ્ટ્રના એક 4 ચોપડી ભણેલા વ્યક્તિએ યુગાન્ડામાં ઉદ્યોગ ક્ષેત્રે સારો વિકાસ કર્યો. આથી નાનજીભાઈ કાલિદાસ મહેતાના યુગાન્ડાના બેતાજ બાદશાહ તરીકે ઓળખવામાં આવે છે. આગળ જોઈએ. તો આગળ છે બીજો, કે નાનજીભાઈ મહેતા અજાણ્યા પ્રદેશમાં ઉદ્યોગ સાહસિક તરીકે શા કારણે સફળ થયા? તેનો જવાબ જોઈએ. તો નાનજીભાઈ કાલિદાસ અજાણ્યા પ્રદેશમાં ઉદ્યોગ, કૃષિ ક્ષેત્રે સફળ થયા. તેનું કારણ તેમની કોઠાસૂઝ અને સખત પુરુષાર્થથી અજાણ્યા પ્રદેશમાં કપાસ, ચા, કોફી, રબર વગેરેની ખેતી કરી પોતે. આ ઉપરાંત કપાસનો વિકાસ કરીને યુગાન્ડાની આર્થિક પ્રગતિમાં ફાળો આપ્યો. તેમણે ઈસવીસન 1924માં સુગર ફેક્ટરી શરૂ કરી. આમ નાનજીભાઈ પાસે સાહસ, અડગ શ્રદ્ધા, દ્રઢ મનોબળ દ્વારા અજાણ્યા પ્રદેશમાં ઉદ્યોગ સાહસિક તરીકે સફળ થયા. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું ધોરણ 9
વિષય ગુજરાતીની અંદર જે આપણું ચેપ્ટર છે સમાજ સમર્પિત સૃષ્ટિ, એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમને સારો લાગ્યો હોય, યુઝફુલ લાગ્યો હોય, વિડીયોને અચૂકથી લાઈક કરીને જજો. અને ધોરણ 9 ના વોટ્સઅપ ગ્રુપની અંદર પણ આપણે જોડાવાનું ભૂલવાનું નથી. જે વોટ્સઅપ ગ્રુપની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાં જઈને તમે જોઈન થઈ શકો છો. તો મિત્રો, મળીશું નેક્સ્ટ વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.